નમસ્કાર વહાલા શિક્ષકો ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે અને બીજા સત્રની શરૂઆતમાં આપણે નિપુણ પખવાડિયું ઉજવી રહ્યા છે। નિપુણ પખવાડિયા અંતર્ગત આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। એમાં એક પ્રવૃત્તિ આપણે રંગીન કાગળમાંથી કેવી ડિઝાઇન વધુમાં વધુ બનાવી શકીએ તે એક આગલા વિડીયોમાં અમે રજૂઆત કરી હતી। તો આ વિડીયોમાં અમે તમને રંગીન કાગળમાંથી કેટલી બધી નવી નવી વસ્તુઓ બનાવી શકીએ છીએ તે રજૂ કરવાના છે। તો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે અને દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેશો, જેથી કરીને હવે પછીના જે કંઈ પણ વિડીયો આવશે એ તમારા મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા તમને મળી જશે। જે શિક્ષક મિત્રો અમારે પરિચયમાં છે તેમને તો અમે વોટ્સઅપ ગ્રુપમાં લિંક મોકલીએ છીએ, પણ કદાચ તમે અમારાથી અપરિચિત હોય તો આપણે પરિચય પણ કરવાનો છે। હું છું પિયુષ જોશી ઉનાથી અને અમારી ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે। આ ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, એમાં ખાસ કરીને સરકારી પ્રાથમિક શાળાના બાળકો છે તે વધુમાં વધુ આનંદદાયી શિક્ષણ મેળવે અને બાલવાટિકા અને પહેલા બીજામાં જે બાળકોને આપણે આનંદ કિલોલ કરાવતા અભ્યાસ કરાવવાનો છે તેવો મારો ઉદ્દેશ્ય છે। તો ચાલો હવે વધારે વાત ન કરતા આપણે રંગીન કાગળમાંથી કેવી કેવી વસ્તુ બનાવી શકીએ તે આપણે નિહાળીએ। તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તેની આપણે વાત કરીએ। એક તો આપણી પાસે સરસ મજાની કાતર હોવી જોઈએ અને આ તમે જોઈ શકો છો કે અલગ અલગ ઘણા બધા રંગના કાગળો આપણે બજારમાં ઉપલબ્ધ હોય છે અને તે રંગના કાગળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અને દરેક વસ્તુ બનાવવા માટે આપણે સૌપ્રથમ તો કાગળને કાપી અને તેમાંથી રોલ એટલે કે લાંબો રોલ બનાવવાનો છે અને એક પછી એક કાગળ અંદર વીંટતા જવાના છે। તે કેવી રીતે કરીએ તે આપણે હવે જોઈએ। આપણે આ પ્રકારના જે અલગ અલગ રંગીન કાગળ હોય છે તેને આવી રીતે આપણે એક ઊભી ગળી કરી નાખશું અને વચ્ચેથી આપણે કાપી લેશું, જેથી કરીને રોલ સરસ મજાનો બની શકે। આ કાગળ છે, હવે તેને આપણે આ રીતે ધીમે ધીમે આપણે ભૂંગળી વાળવાની છે અને હવે આ થોડીક જગ્યા બાકી રહે ત્યાર પછી આપણે શું કરવાનું છે, બીજું કાગળ અંદર અહીંયાથી રાખવાનું છે। આ રીતે બીજું કાગળ પણ તેમાં રાખી દઈએ એટલે આ થઈ ગયું છે। હવે આપણે ત્રીજું કાગળ આપણે તેમાં રાખી શકીએ છીએ આ રીતે। આ પ્રમાણે આપણે એક રોલ બનાવવાનો છે અને અંદર કાતર જઈ શકે તે રીતે આ રીતે રોલ બન્યા પછી કાતરથી આપણે અહીંયાથી કાપવાનું છે। આ રીતે આ જે ડિઝાઇન છે તે આપણે ધીમે ધીમે કાપવાની છે। નાના બાળકો સાથે આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે યાદ રાખવાનું છે કે બાળકોને કાતરનો ઉપયોગ યોગ્ય રીતે આપણે કરતા શીખવવો પડશે અને તે કાતર તેના નાના નાના કુમળા હાથ હોય તેની આંગળીમાં ઈજા ન પહોંચાડે, એ પણ અગત્યનું છે। આવી રીતે આપ જુઓ છો કે બધી રીતે આપણે આમ કાપી નાખ્યું છે। હવે આ જે આપણે ચારે બાજુથી જે કાપેલું છે તેમાંથી વચ્ચેથી એક છેડો પકડીને આપણે આ રીતે ધીમે ધીમે ખેંચવાનું છે એટલે આવું એક વૃક્ષ ઝાડવા જેવી ડિઝાઇન તૈયાર થઈ જશે। આ તમે જોતા હશો આ રીતના થઈ ગઈ છે અને નીચે આપણે અહીંયા આમ વાળીને અથવા તો અહીંયા આપણે સેલો ટેપ પણ લગાવી શકીએ, જેથી કરીને અહીંથી ખુલી ન જાય। જે રંગનું કાગળ આપણે પહેલાં લીધું હશે એ ઉપર કલર આવશે અને બાકીના રંગ એ પ્રમાણે ક્રમ મુજબ આવશે। આ તમે જોતા હશો આપણે આ એક ડિઝાઇન તૈયાર કરી છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજી એક પ્રવૃત્તિ કરીએ। દરેક પ્રવૃત્તિમાં જે કાગળના રોલ વાળવાની એને જે ગળી કરવાની છે પ્રક્રિયા તે એકદમ સરખી જ છે, એટલે આપણે રોલ કેવી રીતે વાળવો તે તો આપણે હમણાં જોયું છે। એટલે હવે એ રોલ વાળ્યા પછી તેમાં કેવી રીતે કાપવું તેની આપણે વાત કરીશું। બીજી અલગ ડિઝાઇન બનાવવા માટે આપણે આ જોતા હશો કે આ રોલ છે તેની પ્રક્રિયા તો એકદમ સરખી જ છે। આપણે
હવે કાતરથી અલગ એક ડિઝાઇન તૈયાર કરીએ. એમાં આપણે વચ્ચેથી ત્રીજો ભાગ હોય એમ માનીને આપણે અહીંયા થોડુંક કાપવાનું છે. ત્યાર પછી આપણે બીજી રીતે અહીંયા પણ એક ભાગ કાપવાનો છે. એટલે તમારી સામે આમ અલગ અલગ થઈ જશે. હવે આ જે ભાગ છે અહીંયાથી વચ્ચેથી ઊભો ભાગ કાપવાનો છે. એ આપણે જોઈએ કેવી રીતે કાપવું એ. અને પછી એમાંથી એક સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે. આપણે વચ્ચેનો ભાગ હતો તે આ રીતે કાપ્યો એટલે આવું થયું છે. અને હવે આપણે એને આમ વાળવાનું છે. આ રીતે આ બંને સાઈડ પકડવાની અને અહીંયાથી આપણે ખેંચવાનું છે. એટલે એક નવી જ ડિઝાઇન આપણી પાસે તૈયાર થશે. આ તમે જુઓ છો. આ ધીમે ધીમે આ રીતે આપણે ખેંચશું એટલે આ એક નિસરણી કે સીડી જેવી એક ડિઝાઇન આપણી પાસે તૈયાર થઈ ગઈ છે. તો આ પણ એક પ્રવૃત્તિ આપણે કરી શકીએ. આમાં પણ તમે જેટલા કલરનો ઉપયોગ કરવો હોય તેટલા કાગળનો ઉપયોગ કરી શકો છો. અને વધુ રોલ જાડો થાય તો પછી આમાં એવું છે કે કાતરથી કામ કરવું અઘરું પડી જાય છે. આપણે હવે એક ફૂલની ડિઝાઇન બનાવવા માંગીએ છીએ. તેમાં ફૂલ ગુલાબી રંગનું અને પાંદડા લીલા રંગના રાખવા છે. એટલે આપણે ગુલાબી કાગળ છે આપણે તેને પહેલાં આવી રીતે વાળવાનું છે. ગુલાબી કાગળ વળી જાય એટલે તેની અંદર લીલું કાગળ આપણે રાખવાનું છે. જેથી કરીને આપણે જો કોઈ ફૂલ બનાવીએ તો ફૂલની પાકડી ગુલાબી રંગની થાય અને પાંદડા છે તે લીલા રંગના થાય. તમને એમ લાગે કે આ રોલ થોડોક ઢીલો છે તો તમે તેને આવી રીતે કડક બનાવી શકો છો. અંદર ગુલાબી રંગ છે, બહાર લીલો રંગ છે. હવે તેને આપણે કયા આકારમાં કાપવાનું છે તે નક્કી કરીએ. આવી રીતે તમે થોડુંક દબાવી દેશો તો કાતરથી કાપવામાં સહેલું પડશે. હવે આપણે આને કાપવાનું છે તો પહેલાં અહીંયાથી આપણે આ રીતે કાપશું. પૂરેપૂરું ન કપાઈ જાય તેનું ધ્યાન રાખવું. અને હવે આપણે પાંદડા જેવી અહીંથી ડિઝાઇન છે તે આપણે કાપવાની છે. તો અડધું પાંદડું બને તે રીતે તમે ડિઝાઇન બનાવો. આ રીતે આ પાંદડા ડિઝાઇન થઈ ગઈ છે, અડધી થઈ ગઈ છે. હવે આ જે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે જો તમે આ રીતે વાળી દો તો સરસ મજાનું આમ ફૂલ પણ બની જાય. આપણે પાંદડા વાળવાના જેટલા માટે બની ગયું છે. હવે તેને આપણે ઉપર આ મુજબ જેમ આપણે પહેલાં જે પ્રવૃત્તિ કરી હતી એમાં જેમ આપણે ખેંચતા હતા તેમ જ આપણે ખેંચવાનું છે. પણ હવે આને આપણે આ રીતે વાળીને ધીમે ધીમે અંદર દબાવવાનું છે. આ રીતે પછી તેને આમ નીચે બેસાડીએ એટલે અહીંયા આપણે જોઈએ છે તેવી આ ગુલાબ જેવું એક ફૂલ આપણી સામે તૈયાર